વડોદરા શહેરમાં મગરો જ્યાં ફાવે ત્યાં ફરી રહ્યા છે અને હવે વડોદરાના ગણપતિ વિસર્જનના મુખ્ય કૃત્રિમ તળાવ પાસે 5 ફૂટનો મગર આવી જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જીવદયા કાર્યકરોને જાણ કરતા જ તેમણે મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો। મગરની નગરી બની ગયેલા વડોદરામાં રોજેરોજ રહેણાંક વિસ્તારોમાંથી મગરો પણ મળી આવવાના બનાવ બની રહ્યા છે। છેલ્લા 15 દિવસમાં 50 જેટલા મગરોનું ફોરેસ્ટ વિભાગ અને જીવદયા કાર્યકરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 3 દિવસ પહેલા જ વડોદરાના સૌથી વધુ વાહન વ્યવહારથી ધમધમતા કાલાઘોડા પાસે જાહેરમાં 10 ફૂટનો મગર આવી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। એ પહેલા જ ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે એક મકાનના દરવાજા પાસે 15 ફૂટનો સૌથી મોટો મગર આવી જતા તેને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન વડોદરાનું વહીવટી તંત્ર ગણપતિ વિસર્જન માટે તૈયારી કરી રહ્યું છે। ત્યારે મુખ્ય કૃત્રિમ તળાવ નવલખી ખાતે વહેલી સવારે એક મગર આવી જતા તળાવ નજીક લાઇટોનું કામ કરી રહેલા 2 યુવકો થાંભલે પણ ચડી ગયા હતા। આથી જીવદયા કાર્યકરોને જાણ કરતા જ તેમણે મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું હતું। સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્પ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામગીરી ચાલી રહી હતી અને 2 માણસો આપણે કામ કરી રહ્યા હતા। તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર 5 ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્પ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે। અમે સ્થાન પર પહોંચતા અમે પછી એ મગરને જોયો તો 5 ફૂટનો મોટો મગર હતો ને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપ્રત કરી દીધો છે, જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો।